વિદ્યાર્થી મિત્રો, હું તમારી માટે આજે લઈને આવ્યો છું પ્રથમ પરીક્ષા માટે આંકડાશાસ્ત્રના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સનો વરસાદ। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા ચર્ચા કરવાના છીએ આપણે પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ। 100 માર્ક્સનું તમારું પેપર આવવાનું છે અને પાર્ટ 1 ના 4 ચેપ્ટર્સમાંથી 100 માર્ક્સના ક્વેશ્ચન્સ તમને પ્રથમ પરીક્ષાની અંદર જોવા મળશે। તમને બધાને ખબર છે કે પહેલો પાર્ટ સ્ટેટની અંદર ખૂબ જ સરળ છે, ઈઝી છે, પણ જે વિદ્યાર્થી પ્રેક્ટિસ નહીં કરે એ સારામાં સારા માર્ક્સ આંકડાશાસ્ત્રની અંદર લાવી નહીં શકે। ઈઝી ક્વેશ્ચન હોવા છતાં ગણતરીમાં સૂત્રોમાં ઘણી બધી મિસ્ટેક્સ છોકરાઓ કરતા હોય છે, તો આવું ન બને અને સારામાં સારા માર્ક્સ આપણે લાવી શકીએ એટલા માટે અહીંયા જેટલા પણ આઈએમપી ક્વેશ્ચન્સની ચર્ચા આપણે કરવાના છીએ એ બધા જ ક્વેશ્ચન તમારે ગણીને એટલીસ્ટ 1 થી 2 વખત પ્રેક્ટિસ કરવાની છે, તો 100% તમે સારામાં સારા માર્ક્સ પ્રથમ પરીક્ષાની અંદર પણ લાવી શકશો। જો હજુ પણ તમે આપણી ચેનલ પર નવા છો અને હજુ પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જુઓ નીચે સબસ્ક્રાઇબ બટન આપેલું છે, એના પર ક્લિક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને હમણાં જ લાઈક કરી દો અને કમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા કે વિડીયો તમને કેવો લાગ્યો। તો ચાલો શરૂ કરીએ। તો સ્ટેટની અંદર સેક્શન A થી લઈને સેક્શન F તમને પરીક્ષાની અંદર આપેલા હશે। સેક્શન વાઇઝ માર્ક્સની ચર્ચા કરી લઈએ તો સેક્શન A કુલ 20 MCQ તમને જોવા મળશે। 20 MCQ ના તમને પરીક્ષામાં 20 ગુણ મળવાના છે। ત્યાર પછી સેક્શન B જેની અંદર એક વાક્યના પ્રશ્નો આવશે, 10 પ્રશ્નોના કુલ 10 માર્ક્સ તમને અહીંયા મળવાના છે। ત્યાર પછી સેક્શન C ની અંદર તમારી પાસે ચોઇસ છે, અહીંથી ચોઇસ શરૂ થઈ જાય છે। 9 ક્વેશ્ચન તમારી સામે હશે, એમાંથી જે તમને આવડતા હોય એવા 7 ના આન્સર તમારે લખવાના છે, એટલે 7 ગુણ્યા 2 14 માર્ક્સનો સેક્શન C તમારો છે। ત્યાર પછી સેક્શન D ની વાત કરીએ તો 12 માંથી કોઈ પણ 8 ના આન્સર લખવાના છે, તમને 4 ક્વેશ્ચન્સ વધારાના મળે છે। 12 માંથી કોઈ પણ 8 નો આન્સર તમારે લખવાનો છે, એના તમને 8 ગુણ્યા 3 કુલ 24 માર્ક્સ મળવાના છે। વિદ્યાર્થી મિત્રો, સૌથી વધુ માર્ક્સ ધરાવતો સેક્શન હોય સ્ટેટની અંદર તો એ છે સેક્શન D, જેના કુલ 24 માર્ક્સ તમને મળવાના છે। ત્યાર પછી સેક્શન E જે પાર્ટ 2 માંથી આવતો હોય છે, પણ પ્રથમ પરીક્ષા છે એટલે પહેલા 4 ચેપ્ટરમાંથી જ 4 માર્ક્સના દાખલા તમને અહીંયા જોવા મળશે। 4 દાખલા તમારી સામે હશે, એમાંથી તમારે કોઈ પણ 3 ના આન્સર લખવાના છે। 3 ગુણ્યા 4 એટલે તમને અહીંયા 12 માર્ક્સ સેક્શન E ની અંદર મળવાના છે। અને છેલ્લો સેક્શન F જેની અંદર કોઈ ચેન્જ નથી, એમ કે એ બધા જ ક્વેશ્ચન પાર્ટ 1 માંથી જ આવે છે, માટે સેક્શન F ની અંદર કુલ 6 દાખલા તમને આપેલા હશે, એમાંથી કોઈ પણ 4 ના આન્સર તમારે લખવાના છે। કુલ 20 માર્ક્સ તમને સેક્શન F માંથી મળવાના છે। હવે ઘણા બધા સ્ટુડન્ટ્સનો એક ક્વેશ્ચન હોય છે કે સર આપણે અહીંયા વધારાનો ક્વેશ્ચન લખીએ તો ચાલે, એટલે કે અહીંયા 8 લખવાના છે, આપણે 8 ની જગ્યાએ 10 લખીએ તો ચાલે? ઓબ્વિયસલી ચાલે। જેમાં તમારા સૌથી વધુ માર્ક્સ હશે એ ક્વેશ્ચન તમારા કન્સિડર કરવામાં આવશે, પણ આવું ત્યારે જ કરી શકાય જ્યારે તમે કોન્ફિડન્ટ હોવ, તમારી પાસે પૂરતો સમય હોય ત્યારે। બીજી વસ્તુ, જ્યારે જે કંઈ પણ સેક્શનની શરૂઆત કરો લખવાની તો એની નીચે બધા જ ક્વેશ્ચન એ સેક્શનની નીચે જ હોવા જોઈએ। સપોઝ સેક્શન C તમે લખી રહ્યા છો તો 7 ના આન્સર તમારે લખવાના છે, એ સેક્શનની અંદર રહેલા ક્વેશ્ચન્સ ઉપર નીચે કરશો તો ચાલશે, પણ સેક્શન C ની નીચે બધા સેક્શન C ના જ ક્વેશ્ચન હોવા જોઈએ। પછી એવું ન થવું જોઈએ કે 31મા નંબરનો ક્વેશ્ચન લખ્યો, 32મા નંબરનો ક્વેશ્ચન છે છેલ્લે લખ્યો, એવું બિલકુલ ન કરતા। સેક્શન C શરૂ કરો છો તો એની નીચે બધા જ ક્વેશ્ચનના આન્સર સેક્શન C ના હોવા જોઈએ। સેક્શન વાઇઝ બધા આન્સર લખવાના છે, ક્વેશ્ચન નંબર ઉપર નીચે થશે તો ચાલશે, પણ સેક્શનની અંદર જ રહેવા જોઈએ, સેક્શનની બહાર જવા જોઈએ નહીં। તો ચાલો ફટાફટ આપણે જોઈ લઈએ કે કયા ચેપ્ટરમાંથી કઈ રીતના ક્વેશ્ચન પરીક્ષાની અંદર આવશે અને એમાંથી પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કયા છે એની ચર્ચા ડિટેલમાં આપણે કરી લઈએ। તો હવે બિલકુલ વિડીયોને સ્કીપ ન કરતા, અને હજુ પણ જો વિડીયોને લાઈક નથી કર્યો તો હમણાં જ લાઈકનું બટન દબાવો અને કમેન્ટ પણ કરજો છેલ્લે વિડીયો જોયા પછી કે વિડીયો તમને કેવો લાગ્યો। તો પહેલું ચેપ્ટર એટલે કે સૂચક આંક સરસ મજાનું ચેપ્ટર છે। બધા જ સેક્શનમાં ક્વેશ્ચન્સ આવવાના છે, બધા જ ચેપ્ટરના 4 ચેપ્ટરના ક્વેશ્ચન્સ સેક્શન A થી લઈને F સુધી આવવાના છે। સેક્શન A માટે તમારે સ્વાધ્યાયના જ MCQ કરવાના છે, આ MCQ માંથી જ તમને ક્વેશ્ચન પરીક્ષાની અંદર જોવા મળશે। એ જ રીતે સેક્શન B માટે પણ સ્વાધ્યાયના બધા જ વેરી શોર્ટ ક્વેશ્ચન્સ એટલે કે એક વાક્યના પ્રશ્નો જે છેલ્લા સ્વાધ્યાયમાં આપેલા હોય છે એ કમ્પ્લીટ કરી દેજો, એમાંથી તમને ક્વેશ્ચન પરીક્ષાની અંદર જોવા મળશે। એનો મતલબ એવો થયો કે આમાંથી 3 આવે કે 4 આવે કે 2 આવે, તમારે બધા MCQ કરવાના જ છે।
અને બધા જ એક વાક્યના પ્રશ્નો કરવાના જ છે. હવે સેક્શન સી થી વાત કરીએ તો ઉદાહરણ અને સ્વાધ્યાય આ બંને અલગ અલગ ક્વેશ્ચન્સ છે. આ જેટલા પણ ક્વેશ્ચન્સ છે ઉદાહરણના છે અને બાજુમાં રહેલા બધા જ ક્વેશ્ચન સ્વાધ્યાયના છે. ઉદાહરણથી શરૂઆત કરીએ તો ઉદાહરણ નંબર 24 ની અંદર જેટલા પેટા ક્વેશ્ચન્સ છે એની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો 2 અને 7 અને 8મો પણ તમારે કરવાનો છે. આમ તો બધા જ તમારે એકવાર ઘણીને પ્રેક્ટિસ કરવાની છે, પણ પરીક્ષા માટે વધારે ફોકસ કરવા લાયક ક્વેશ્ચન હોય તો ઉદાહરણ 24 ની અંદર જે પેટા નાના નાના ક્વેશ્ચન્સ તમને આપેલા છે એની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ 2, 7 અને એની સાથે 8મો પણ તમારે કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આની માટે ફુગાવાનો દર શોધો એ જે નાનો દાખલો જે શોર્ટ ક્વેશ્ચન છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પણ આવ્યો છે, માટે એ સૂત્ર અને દાખલો ચોક્કસથી કરીને જજો. હવે જો સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાયની અંદર છેલ્લું સ્વાધ્યાય એમાં સેક્શન સી જે છે એની અંદર તમારે 2, 4, 5, 7, 8, 9, 10, 11 અને 14 આટલા ક્વેશ્ચન્સ કરી નાખો. આમાંથી જ પરીક્ષાની અંદર તમને ક્વેશ્ચન્સ જોવા મળશે. એમાં પણ જો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો 2, 7, 9, 10 અને 14 આની પ્રેક્ટિસ થોડી તમારે વધારે કરવાની છે. અને બીજી એક મહત્વની ચર્ચા તમારી સાથે કરીશ કે માત્ર 4 જ ચેપ્ટર છે અને 100 માર્ક્સનું પેપર છે, એટલે થિયરી પણ તમારે વધારે ભાર આપવાનો છે. થિયરિટિકલ જે ટોપિક્સ છે એ પણ તમારે કરવાના છે. એ પણ ટોપિક મેં કવર કરેલા છે. એ સિવાય પણ બાકી રહેતા ટોપિક થિયરીના એક વખત એટલીસ્ટ વાંચીને જજો. ત્યાર પછી વાત કરીએ સેક્શન ડી ની તો સેક્શન ડી માટે ચેપ્ટર નંબર 1 માંથી ઉદાહરણ નંબર 8, 11, 17 અને 21 પર સૌથી વધુ ભાર મૂકજો. અને એમાં પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો ઉદાહરણ નંબર 17. એ જ રીતના સ્વાધ્યાયની અંદર પહેલા સ્વાધ્યાયનો સેક્શન ડી એની અંદર 3, 5, 7, 8, 11, 12 અને 14 આટલા ક્વેશ્ચન્સ તમારે કમ્પ્લીટ કરવાના છે. એમાં પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો 3, 7 અને 12. એ જ રીતે વિભાગ ઈ ની વાત કરીએ તો વિભાગ ઈ બોર્ડની પરીક્ષામાં ક્યારેય ફર્સ્ટ પાર્ટમાંથી આવતો નથી, પણ પ્રથમ પરીક્ષા છે એટલે વિભાગ ઈ ની અંદર પણ ક્વેશ્ચન આવશે. એની માટે ઉદાહરણ નંબર 9, 10 બંને ઉદાહરણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એની સાથે સાથે સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 1.4 નો બીજો ત્રીજો કરવાનો છે. સેક્શન ડી ની અંદર સ્વાધ્યાયમાં 1 ની અંદર જે આપેલો છે તે 9, 10 સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ડી ના ક્વેશ્ચન્સ 3 માર્ક્સમાં પણ આવી શકે છે અને 4 માર્ક્સમાં પણ આવી શકે છે. એ રીતના એ બાયફર્કેટ કરેલા છે. ત્યાર પછી સ્વાધ્યાય 1 વિભાગ ઈ નો 1, 3, 6 એમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ હોય તો ત્રીજો અને છઠ્ઠો, અને વિભાગ એફ નો છેલ્લો દાખલો 10મો દાખલો પણ જોઈને જજો, કદાચ આવી શકે છે, કઈ કહેવાય નહીં. એટલા માટે જેટલા પણ ક્વેશ્ચન નંબર યલોમાં લખેલા છે, યલો કલરમાં છે, એ બધા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાયના પણ બધા ક્વેશ્ચન તમારે એટલીસ્ટ એક વખત ગણતરી તો કરવાની જ છે. હવે વાત કરીએ સેક્શન એફ. એની માટે ઉદાહરણ નંબર 12, 13, 15 કરજો. 12 ઉપર સૌથી વધારે ભાર આપજો. આમાંથી એક પણ માર્ક્સ આપણો જવો ન જોઈએ, કેમ કે પહેલા ચેપ્ટરમાં તમને બધાને ખબર છે કે એક જ દાખલો પરીક્ષાની અંદર આવે. બોર્ડની પરીક્ષા હોય કે સ્કૂલની પરીક્ષાની હોય, લાસ્પિયર, પાશે અને ફિશરનો સૂચકાંક શોધવાનો દાખલો જ 5 માર્ક્સમાં આવે. તો એકમ પરિવર્તન વગરના દાખલા, એકમ પરિવર્તન વાળા દાખલા અને કુલ ખર્ચની સાથે જથ્થો અથવા કિંમત આપેલી હોય, બસ એ 3 ઉપર ફોકસ કરજો. વારંવાર ગણતરી કરજો. એમાંથી જ 5 માર્ક્સની અંદર તમને ક્વેશ્ચન જોવા મળશે. સ્વાધ્યાય 1.3 ની અંદર 4 અને 6 બંને ક્વેશ્ચન ખૂબ જ મહત્વના છે. અને વિભાગ એફ ની અંદર 1, 2, 3, 4 આ 4 ક્વેશ્ચન પણ ખૂબ જ મહત્વના છે. ચેપ્ટર નંબર 1 સૂચકાંકની અંદર તમારે આટલું કમ્પ્લીટ કરીને જવાનું છે. હવે આગળ વધીએ ચેપ્ટર નંબર 2 એટલે કે સુરેખ સહસંબંધ તરફ. સેમ આમાં પણ વિભાગ એ અને બી માટે તમારે સ્વાધ્યાયના જ એમસીક્યુ અને એક વાક્યના પ્રશ્નો કરી દો. એમાંથી જ પરીક્ષાની અંદર તમને ક્વેશ્ચન્સ જોવા મળશે, કારણ કે આંકડાશાસ્ત્રની અંદર સ્વાધ્યાયમાં તમને એટલા બધા એમસીક્યુઝ અને એક વાક્યના પ્રશ્નો આપેલા છે કે એમાં મોસ્ટલી બધા જ ક્વેશ્ચન્સ કવર થઈ જાય છે. એટલે અન્ય કોઈ પણ ક્વેશ્ચન્સ જોવાની જરૂર સેક્શન એ અને બી માં તમને પડશે નહીં. હવે વાત કરીએ સેક્શન સી ની તો ઉદાહરણ નંબર 14 માં પેટા પ્રશ્નો તમને આપેલા છે. એની અંદર 1, 2 અને 4 આર શોધવાના જે નાના સૂત્રો છે એ દાખલા તમને અહીંયા 2 માર્ક્સની અંદર જોવા મળશે. સાથે સાથે થિયરી પણ તમને જોવા મળશે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો 1 અને 2. એ જ રીતના ઉદાહરણ નંબર 26 અને 29 એમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ હોય તો ઉદાહરણ નંબર 26 એના પર તમારે વધુ ભાર આપવાનો છે. થિયરીની વાત કરીએ
તો સહસંબંધાંકના ગુણધર્મો લખો, વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર આવે છે એટલે એ પણ કમ્પ્લીટ કરીને જજો. તો 2.2 માં ક્વેશ્ચન નંબર 12, 13 બંને પર વધારે ભાર મૂકજો. સ્વાધ્યાય 2 સેક્શન સી ની અંદર 3, 9, 11, 12, 13 એમાંથી સૌથી વધુ ભાર તમારે 11, 12 અને 13 ઉપર મૂકવાનો છે. એ જ રીતના સ્વાધ્યાય 2 નો સેક્શન ડી ની અંદર રહેલા બે ક્વેશ્ચન્સ 10મો અને 12મો એમાંથી 10મો વધારે કરજો. આ બંને ક્વેશ્ચન ભલે સેક્શન ડી માં છે પણ 2 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે તેવા છે. હવે વાત કરીએ સેક્શન ડી ની, તો ઉદાહરણ નંબર 17, 19, 20 અને 30 એમાંથી 17, 19 અને 20 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આની પ્રેક્ટિસ કમ્પલસરી ફરજિયાત સરસ રીતના કરજો. સ્વાધ્યાયની અંદર 2.3 નો 2, 3, 7 એમાંથી 2 અને 3 ઉપર તમારે સૌથી વધુ ભાર આપવાનો છે. સેક્શન ડી સ્વાધ્યાય 2 ની અંદર 3 અને 5 3 ઉપર વધુ ભાર આપજો. અને સ્વાધ્યાય 2 નો સેક્શન એફ એમાં 12મો પણ તમારે કરીને જવાનો છે. હવે ડી અને ઈ ની વાત કરીએ તો આની અંદર તમને થિયરી જોવા મળશે, એની સાથે સાથે ક્રમાંક સહસંબંધાંકના દાખલા પણ જોવા મળશે. એટલે 3 માર્ક્સ અને 4 માર્ક્સ માટે ક્રમાંક સહસંબંધાંક પર સૌથી વધુ ભાર તમારે મૂકવાનો છે. ઈ ની વાત કરીએ તો ઈ ની અંદર ઉદાહરણ નંબર 22, 23 અને 25 એમાંથી 22 અને 23 પર વધારે ભાર મૂકવાનો છે, વધારે પ્રેક્ટિસ કરવાની છે. સ્વાધ્યાયની અંદર 2.3 નો 5મો અને સ્વાધ્યાય 2 એફ નો છઠ્ઠા પર વધારે ભાર આપજો. તો આટલા ક્વેશ્ચન એ, બી, સી, ડી અને ઈ માટે કરવાના છે. હવે વાત કરીએ સેક્શન એફ ની, તો એફ માં તમને બધાને ખબર છે કાર્લ પિયર્સનના જે મોટા 3 સૂત્રો છે અને જે મોટા દાખલા છે એમાંથી જ 5 માર્કનો ક્વેશ્ચન તમને પરીક્ષાની અંદર અને બોર્ડની પરીક્ષાની અંદર જોવા મળશે. તો એફ ની અંદર ઉદાહરણ નંબર 5, 7, 9, 11 કરીને જવાના છે અને એમાં પણ 7, 9 અને 11 પર સૌથી વધુ ભાર તમારે અહીંયા આપવાનો છે. સ્વાધ્યાયની અંદર 2.2 નો પહેલો, ત્રીજો, 8મો, 11મો વધુ ઇમ્પોર્ટન્ટ હોય તો 1 and 3 અને સ્વાધ્યાય 2 વિભાગ એફ નો ત્રીજો દાખલો વારંવાર પ્રેક્ટિસ કરીને જજો. જેટલા પણ તમને યલો કલરમાં ક્વેશ્ચન્સ દેખાય છે એટલીસ્ટ એકવાર ગણજો ખાના દોરીને, કેમ કે સ્ટેટની અંદર ગણતરીમાં ભૂલ બહુ જ થાય છે. તો તમારી ભૂલ એ ન થાય માટે એકવાર ગણી લેજો, આન્સર વેરીફાઈ કરી લેજો. સૂત્ર તમને આવડતા હોય, યાદ રહી જાય છે, તેમ છતાં પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. તો આટલા ક્વેશ્ચન્સ તમારે ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધમાં કરવાના છે. હવે આગળ વધીએ ચેપ્ટર નંબર 3 તરફ. ત્રીજું પ્રકરણ એટલે કે સુરેખ નિયત સંબંધ. સેમ આમાં પણ વિભાગ એ અને બી માટે સ્વાધ્યાયના એમસીક્યુ અને એક વાક્યના પ્રશ્નો કરી દો, એમાંથી જ તમને પરીક્ષાની અંદર ક્વેશ્ચન્સ જોવા મળશે. ત્યાર પછી સેક્શન સી ની અંદર ઉદાહરણ નંબર 16, 17, 18, 20 અને 21 ની અંદર જે નાના નાના શોર્ટ ક્વેશ્ચન્સ છે એના પર તમારે ભાર આપવાનો છે. એની અંદર યલોમાં તમને જે દેખાય છે એના પર વધુ ભાર તમારે આપવાનો છે. ત્યાર પછી સ્વાધ્યાયની વાત કરીએ, સ્વાધ્યાય 3 વિભાગ સી ની અંદર 2, 3, 4, 5, 6, 7, 8, 10 એમાં સૌથી વધારે ભાર આપવાનો છે 2, 3, 7 અને 10 પર. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન્સની સંખ્યા એટલા માટે વધારે છે કેમ કે પાર્ટ 1 માંથી જ 100 માર્ક્સનું પેપર આવવાનું છે, એટલે ક્વેશ્ચનની સંખ્યા અલ્ટિમેટલી વધી જવાની છે પેપરમાં. એટલે વધારે ક્વેશ્ચનની તૈયારી તમારે અહીંયા કરીને જવાનું છે. 3D એટલે કે સ્વાધ્યાય 3 સેક્શન ડી ની અંદર 4, 9, 10, 12 એમાંથી સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ હોય તો ચોથો, 10મો અને 12મો, આના પર તમારે વધારે ભાર આપવાનો છે. એ જ રીતે સેક્શન ડી એટલે કે 3 માર્ક્સના દાખલાની વાત કરીએ તો એની અંદર ઉદાહરણ નંબર 8, 9, 10, 12 કરવાના છે. સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ હોય તો ઉદાહરણ નંબર 8 અને 9. ત્યાર પછી સ્વાધ્યાયમાં 3.2 નો છઠ્ઠો, 7મો બંને ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્રીજામાં ઈ એટલે કે સ્વાધ્યાય 3 સેક્શન ઈ માં ત્રીજો, ચોથો કરીને જજો 3 માર્ક્સ માટે, આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે સેક્શન ઈ ની વાત કરીએ તો ઉદાહરણ નંબર 1, 2 અને 15 3 ક્વેશ્ચન ખૂબ જ મહત્વના છે. સૌથી વધુ ભાર તમે યલો પર આપી શકો છો. અને સ્વાધ્યાયની અંદર 3.2 નો 8મો અને 9મો એના પર પણ તમારે વધારે ભાર આપવાનો છે. એ બંને પણ કમ્પ્લીટ કરીને તમારે જવાનું છે. હવે વાત કરીએ સેક્શન એફ ની, જેમાં 5 માર્ક્સના મોટા દાખલા આવવાના છે, મોટા સૂત્રો વાળા. એની અંદર ઉદાહરણ નંબર 3, 4 અને 6, 3 અને 4 ઉપર સૌથી વધુ ભાર આપજો. સ્વાધ્યાયની અંદર 3.1 નો ચોથો, 3.2 નો પહેલો, બીજા પર વધુ ભાર આપવાનો છે. અને સ્વાધ્યાય 3 વિભાગ એફ નો પહેલો, બીજો અને પહેલા ઉપર તમારે વધુ ભાર આપવાનો છે. તો આટલા ક્વેશ્ચન્સ તમારે ચેપ્ટર નંબર 3 માટે કરવાના છે.
વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જઈએ તો પ્રશ્નોની સંખ્યા ખૂબ જ ઓછી છે અને પ્રેક્ટિસ કરીને પરીક્ષાની અંદર તમે સારામાં સારું રિઝલ્ટ લાવી શકશો, સારામાં સારા માર્ક્સ સ્કોર પણ કરી શકશો. આગળ વધીએ, છેલ્લું ચેપ્ટર પાર્ટ 1 નું એટલે કે ચેપ્ટર નંબર 4 જે ખૂબ જ ઈઝી છે, સામયિક શ્રેણી. પણ યાદ રાખજો, આમાંથી થિયરિટિકલ ક્વેશ્ચન આવવાની સંભાવના ખૂબ જ વધારે છે. સેક્શન A અને B માટે સ્વાધ્યાયના બધા જ MCQ અને એક વાક્યના પ્રશ્નો આપણે જોઈ લઈશું. સેક્શન C માટે ઉદાહરણનો એક પણ ક્વેશ્ચન કરવાનો નથી. સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 4 વિભાગ B માં 10મો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, સ્વાધ્યાય 4 વિભાગ C ની અંદર 2, 4, 5, 8 એમાંથી 5 અને 8 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, અને સ્વાધ્યાય 4 વિભાગ D ની અંદર 1, 4, 6, 8 એમાંથી 4 ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે 2 માર્ક્સ માટે. 2 માર્ક્સ માટે તમને થિયરી જ જોવા મળશે પરીક્ષાની અંદર, એના પર સૌથી વધુ ભાર તમારે આપવાનો છે. હવે સેક્શન D ની વાત કરીએ તો એની અંદર ઉદાહરણ નંબર 7 અને 8, 7 ઉપર વધારે ભાર આપજો. સ્વાધ્યાય 4.3 નો પહેલો, સ્વાધ્યાય 4 વિભાગ D નો 8, 10, 11, 10 ઉપર વધુ ભાર આપજો, અને સ્વાધ્યાય 4 વિભાગ E નો ત્રીજો દાખલો જેના પર તમારે વધુ ફોકસ કરવાનું છે. આ થઈ વાત 3 માર્ક્સના દાખલાની. હવે સેક્શન E ની અંદર ઉદાહરણ નંબર 9, સેક્શન E 4 માર્ક્સની અંદર જે 5 વર્ષીય ચલિત સરેરાશના દાખલા છે આવી શકે છે. 3 માર્ક્સની અંદર 3 વર્ષીય ચલિત સરેરાશ છે એના દાખલા પૂછાઈ શકે છે. તો સેક્શન E ની અંદર સ્વાધ્યાયમાં 4.3 નો ત્રીજો અને સ્વાધ્યાય 4 સેક્શન E નો 5મો દાખલો, બંને પર સૌથી વધુ ભાર તમારે આપવાનો છે. અને છેલ્લો સેક્શન એટલે કે સેક્શન F ની અંદર ઉદાહરણ નંબર 3, 4, 5, 10 એમાંથી 4 અને 10 પર સૌથી વધુ ભાર આપજો. સ્વાધ્યાયની અંદર 4.2 નો પહેલો અને ત્રીજો એમાંથી સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ હોય તો ત્રીજો ક્વેશ્ચન, સ્વાધ્યાય 4.3 નો ચોથો આ પણ ઇમ્પોર્ટન્ટ, અને 4F નો પહેલો અને ત્રીજો આ બંને દાખલા પર પણ તમારે વધારે ભાર આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટેટની અંદર આખો પાર્ટ 1 ચેપ્ટર નંબર 1 થી લઈને 4 સુધીના બધા જ IMP ક્વેશ્ચન્સ જે ખાસ કરીને પ્રથમ પરીક્ષા માટે તમારી માટે કાઢેલા છે એ બધા જ ક્વેશ્ચન્સની ચર્ચા આપણે અત્યારે કરી લીધી છે. તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને બિલકુલ ચોક્કસથી જણાવજો, અને વિડીયોને લાઈક કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હજુ નવા છો તો પણ, અને ચોક્કસથી મને જણાવજો યાર કમેન્ટ કરીને કે વિડીયો તમને કેવો લાગ્યો. તો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.